નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કોમ્પ્યુટરમાં આદર્શ પ્રશ્નપત્ર। એમાં પ્રશ્નપત્ર 1 પ્રથમ સત્ર માટે આપેલ છે। જો પેલું છે ખાલી જગ્યા પૂરો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલી ખાલી જગ્યામાં આવશે જો લખાણ કે ચિત્રની છાપેલી નકલને હાર્ડ કોપી કહે છે। બીજું, લેસર પ્રિન્ટર વધારે ઝડપથી છાપે છે। ત્રીજું, બધો ડેટો પ્રોગ્રામ અને માહિતી મેમરી યુનિટ સંગ્રહે છે। ચોથું, માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ જાણીતું છે। પાંચમું, કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ CPU કરે છે। છઠ્ઠું, કીબોર્ડ એ ઇનપુટ માટેનું સાધન છે। સાતમું, ડેટાના પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને આઉટપુટ કહે છે। આઠમું, રેમ એ અસ્થાયી મેમરી છે। નવમું, 8 બિટ્સના સમૂહને બાઇટ કહે છે। 10મું, હાર્ડ ડિસ્ક એ બાહ્ય સ્ટોરેજ માટેનું સાધન છે। 11મું, રેમ અને રોમ એ પ્રાઇમરી મેમરી છે। 12મું, રોમ એટલે રીડ ઓનલી મેમરી। 12મું, બીટ માત્ર 2 જ અંકો 0 કે 1 ધરાવે છે। 14મું, ટાસ્ક બાર પર એ કોમ્પ્યુટરની બેટરીનું સ્તર દર્શાવે છે। 15મું, જ્યારે તમે પ્રોગ્રામ ખોલો વિન્ડોઝનું ટાસ્ક બાર પર તેના આઇકન બટન દર્શાવે છે। 16મું, કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। 17મું, ટાસ્ક બારની ડાબી બાજુ તમે સ્ટાર્ટ બટન જોઈ શકો છો। 18મું, ટૂલ્સ કે કમાન્ડની યાદીને મેનુ કહે છે। 19મું, સ્ક્રીન પર નાનકડા એરોને માઉસ પોઇન્ટર કહે છે। 20મું, કોમ્પ્યુટરને બંધ કરવા માટે શટડાઉન બટન પર ક્લિક કરો। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। હવે છે જોડકા જોડવાના છે। ચાલો આપણે જવાબ લખીશું। ચાલો, કોમ્પ્યુટરના સાધનો તો એમાં આવશે હાર્ડવેર, કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ તો કે સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ તો કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન તો કે ડેસ્કટોપની નીચેની લીટી તો કે ટાસ્ક બાર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફક્ત નામ વાપરવાના છે। જે આઇકન આપેલા છે એના આપણે નામ, ચાલો પેલું છે આઇકન સ્ટાર્ટ અને બીજું છે વોલ્યુમ। ચાલો પ્રશ્ન બીજો, પ્રિન્ટરના કોઈ પણ 2 પ્રકાર, તેમાં લખો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર। ત્રીજું, કોમ્પ્યુટરમાં 2 પ્રકારના સ્ટોરેજ એરિયા તો કે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। ચોથું, પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર, રેમ અને રોમ। પાંચમું, 2 બાહ્ય સ્ટોરેજના ડિવાઇસ, USB ફ્લેશ ડ્રાઈવ અને DVD। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે, નીચેના કાર્યો લખો। પ્રોસેસિંગ યુનિટ લખો, તે કોમ્પ્યુટરના દરેક કાર્યોનું સંચાલન કે નિયંત્રણ કરે છે। બીજું, મેમરી યુનિટ, તે પ્રોગ્રામ, માહિતી કે ડેટાનો સંગ્રહ કરે છે। ત્રીજું, ALU, તે ગણિતને લગતા કાર્ય, તર્કને લગતા કાર્યો, વિધાનોની ચકાસણી કે તુલના કરવાનું કાર્ય કરે છે। ચોથું, રોમ, તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે જે કોમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચના આપે છે। અને પાંચમું છે કીબોર્ડ, તે લખાણ લખવા માટે અને ડેટા કે માહિતીને દાખલ કરવા માટે ઉપયોગી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।